જે એન્ક્રોચમેન્ટ છે તે ને વરાછર અને બરોડા પિસ્ટેજ પર જે રોડ સુધી લારીઓનું જે દબાણ છે તે હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે। તેમાં સોશિયલ મીડિયાની અંદર ગઈકાલથી એક મહિલાનો વિડીયો ફરી રહ્યો છે। તેમાં મહિલા કહે છે કે એક અધિકારીએ મારી સાથે અભદ્ર ભાષામાં વાત કરી। મેં આજે તે વાત ઝોનના વડાને કરી છે ને આમાં જે કોઈ અધિકારીઓ હશે એને તાત્કાલિકના ધોરણે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે। સુરત મહાનગરપાલિકા દ્વારા આ રસ્તાને ઝીરો દબાણ હેઠળ જાહેર કરવામાં આવેલો છે, જેના કારણે ત્યાંથી લારીઓના અને એના દબાણના કારણે દૈનિક લાખો લોકોની જે અવરજવર થઈ રહેલી છે અને રસ્તા પરના ટ્રાફિક જામ અને બીજા ઘણા પ્રશ્નો ઉપસ્થિત થઈ રહેલા હોય, આ એક દબાણની ડ્રાઈવ સમગ્ર શહેરમાં ચાલુ થયેલી છે। એમાં વરાછામાં મુખ્ય રસ્તાઓ વરાછા મેઇન રોડ, હીરાબાગ, 150 ફૂટનો રોડ, વસંત ભીખાની વાડી, આ બધા રોડ પર જે ઝીરો દબાણના રૂટ છે ત્યાં ઓછામાં ઓછું દબાણ થાય ને જે આ રીતનું દબાણ કરે છે એમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટેની કાર્યવાહી ચાલુ છે। વધુમાં આ લોકોએ રજૂઆત કરેલી છે આજે કે અમને થોડી જગ્યા રોડ પર આપી શકાય તો અમારા લોકોનો ધંધો અને રોજગાર ચાલુ રહે। એ બાબતે ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે એ લોકો સમક્ષ હું રજૂઆત કરીશ, એમનું જે આવેદન આવ્યું છે। બીજું જે સોશિયલ મીડિયામાં ભટ્ટ સાહેબ, રીતેશ બ્રહ્મભટ્ટ સાહેબ કંઈ અભદ્ર હિનાબેન સાથે બોલેલા હોવાનું વાયરલ થયેલું છે, એ બાબતે જાણ થતાં આજે અમે રીતેશ બ્રહ્મભટ્ટનો ખુલાસો લેખિતમાં માગી દીધો છે દિન 3માં। જે એ ખુલાસો પ્રાપ્ત થયેથી આગળની નિયમોનુસારની કાર્યવાહી એમના સમક્ષ કરવામાં આવશે।